અને આ 15 દિવસના અનુમાનની અંદર આગામી 24 કલાક બાદ ગુજરાત પરથી વાદળો હવે ધીરે ધીરે એક બાદ એક ગાયબ થશે। એટલે કે ફરી એકવાર વરસાદી માહોલની વચ્ચે 8 થી 10 દિવસનો વિરામ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એ ગુજરાત તરફ સિસ્ટમ આવતી દેખાય છે ને 26 અથવા 27 થી વરસાદ પડે તેવી સ્થિતિની વાત કરવામાં આવી રહી છે, જેમાં આગામી 24 કલાક બાદ ગુજરાત પરથી વાદળો પણ ગાયબ થયેલા જોવા મળી રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેમાં સ્કાયમેટ એજન્સી દ્વારા આગામી 15 દિવસની સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે। अन्य महत्वपूर्ण समाचाરમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર એ દેશના હવામાનને લઈને સામે આવી રહ્યા છે, જે દેશના હવામાન અંગે સ્કાયમેટનું 15 દિવસનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। સ્કાયમેટ એજન્સી દ્વારા જાહેર 15 દિવસની સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી 24 કલાક બાદ ગુજરાત પરથી વાદળો પણ ગાયબ થયેલા જોવા મળી રહ્યા છે। આગામી 24 કલાક બાદ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ આવી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ 24 કલાક વરસાદી માહોલના સંકેત જોવા મળ્યા। સ્કાયમેટના અનુમાન મુજબ આગામી 28 બાદ ગુજરાતમાં વરસાદ પડશે। 28 ઓગસ્ટ બાદ ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ બનશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં હવામાન નિષ્ણાંત પણ ઓગસ્ટના અંતમાં વરસાદની આગાહી કરી ચૂક્યા છે। દેશના હવામાન અંગે સ્કાયમેટનું 15 દિવસનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સ્કાયમેટ એજન્સી દ્વારા આગામી 15 દિવસની સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે। આગામી 24 કલાક બાદ ગુજરાત પરથી વાદળો પણ ગાયબ થશે। આગામી 24 કલાક ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ આવી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે। વધુ માહિતી માટે આપણી સાથે પ્રદીપ જોડાય છે। પ્રદીપ, જે રીતે દેશના હવામાન અંગે સ્કાયમેટનું 15 દિવસનું સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે, જેમાં રાજ્યના અને દેશના હવામાનને લઈને દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બિલકુલ મયુરી, સ્કાયમેટ એજન્સી દ્વારા આગામી 15 દિવસનું હવામાન સંબંધિત એક અનુમાન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે, અને આ 15 દિવસના અનુમાનની અંદર આગામી 24 કલાક બાદ ગુજરાત પરથી વાદળો હવે ધીરે ધીરે એક બાદ એક ગાયબ થશે। આગામી 24 કલાક બાદ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર લગભગ 18 તારીખ સુધી છૂટાછવાયા સ્થળો ઉપર કેટલીક જગ્યાઓ ઉપર વરસાદની શક્યતાઓ છે, પરંતુ એ માત્ર ઝાપટારૂપી વરસાદ પડે તેવી વાત છે। 28 તારીખ બાદ ગુજરાતની અંદર ફરી એકવાર બંગાળની ખાડીની અંદર બનતી એ સિસ્ટમ કે જેના કારણે વરસાદી માહોલ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ફરી એકવાર વરસાદી માહોલની વચ્ચે 8 થી 10 દિવસનો વિરામ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે જે સ્કાયમેટ એજન્સી દ્વારા જે અનુમાન આપવામાં આવ્યું છે એ અનુમાનની અંદર પણ એટલા જ દિવસો બતાવવામાં આવી રહ્યા છે। 24-48 કલાક બાદની જો વાત કરવામાં આવે તો લગભગ 16 તારીખ 17 તારીખની આસપાસથી ફરી એકવાર ગુજરાત પરથી વાદળો ગાયબ થશે। ગાયબ થતાની સાથે જ જે અનુમાન સ્કાયમેટ દ્વારા આપવામાં આવ્યું છે એમાં 28 તારીખ વાત કરવામાં આવી છે। જો કે કેટલાક હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગના જે આગાહીકારો છે કે જે ગુજરાતને લઈને આગાહી કરતા હોય છે, એમાં 24 તારીખ લઈને 25 તારીખની આસપાસ એ ગુજરાત તરફ સિસ્ટમ આવતી દેખાય છે ને 26 અથવા 27 થી વરસાદ પડે તેવી સ્થિતિની વાત કરવામાં આવી રહી છે। એટલે કે તમામ અનુમાનો જે છે તે એક તરફ જઈ રહ્યા છે। એટલે ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ અંદર સારામાં સારો વરસાદ ગુજરાતની અંદર પડે તેવી વાત કરવામાં આવી રહી છે। બસ હવે રાહ એ જોવાઈ રહી છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ ક્યારે અને જે દુષ્કાળની સ્થિતિ જેવી વાત એ વિસ્તારોની અંદર દેખાઈ રહી છે ત્યાં સારો વરસાદ કેવી રીતે પડે એની રાહ હવે ત્યાંના ખેડૂતો અને ત્યાંના લોકો જોઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।